એકલા રહેતા વૃદ્ધો કે મહિલાઓ હંમેશા લૂંટારુઓ માટે સોફ્ટ ટાર્ગેટ બને છે। ઘટના બની વલસાડમાં આવેલા શાકભાજી માર્કેટમાં વિશાલ કોમ્પ્લેક્સ પાસે એક મહિલા અને તેને ત્યાં રહેતા કામવાળા બહેનને બંધક બનાવી લૂંટારુઓએ ₹4.5 લાખ રૂપિયાની લૂંટ કરી, પરંતુ ગણતરીના કલાકોમાં જ આ કેસ સોલ્વ થઈ ગયો। કેવી રીતે આખી ઘટના અને આરોપીઓ અથવા તો લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, જોઈએ આ રિપોર્ટ। વલસાડમાં ધોળા દિવસે ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો। બુકાનીધારી 3 લૂંટારુઓ શાકભાજી માર્કેટમાં વિશાલ કોમ્પ્લેક્સના 102 નંબરના ફ્લેટમાં લૂંટના ઈરાદે ઘૂસ્યા। 28 એપ્રિલે બનેલા લૂંટના ઘટનાક્રમ પર નજર કરીએ તો વલસાડ શાકભાજી માર્કેટના વિશાલ કોમ્પ્લેક્સમાં લૂંટનો બનાવ બન્યો। આ સમયે વૃદ્ધાને તેમના ઘરમાં કામ કરતા બહેને દરવાજો ખુલ્લો રાખ્યો હતો, જેથી તક જોઈને ઘૂસી આવેલા 3 ઈસમોએ વૃદ્ધા અને કામવાળા બહેનને બંધક બનાવ્યા। છરો બતાવી સૌથી પહેલા કામવાળા બહેનને ઉપાડીને હાથ પગ બાંધી અંદરના રૂમમાં પૂરી દીધા, જે બાદ ઘર માલિક એવા રંજન પારેખ બાથરૂમમાંથી બહાર આવતા છરો બતાવી હાથમાં રહેલી સોનાની બંગડી બુટ્ટી લઈ લીધા, જે બાદ કબાટની ચાવી મેળવીને 70,000 રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળીને અંદાજે ₹4.5 લાખ રૂપિયાના સામાનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। આ લૂંટારૂ ટોળકીના સભ્યોએ જતા જતા વૃદ્ધાને કામવાળા બહેનના હાથ પગ બાંધી દીધા, જેથી બહાર જઈને બચાવ માટે કોઈને જણાવી ન શકે। આ લૂંટ આચર્યા બાદ બહાર નીકળેલા 3 ઈસમો નજીકમાં આવેલી એક જ્વેલરી શોપના સીસીટીવી કેમેરામાં પસાર થતા કેદ થયા, જેના આધારે વલસાડ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ તપાસ હાથ ધરી। આ લૂંટારુઓ સુરત તરફ ભાગી છૂટવાના હોવાની ચોકસાઈપૂર્વકની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી અને 4 લૂંટારુઓ વિશાલ ઉર્ફે ડીજે કામલે, સાઈ ઉર્ફે આનંદ ચૌહાણ અને આકાશ ઉર્ફે અક્ષય જાદવ તથા રણજીત માનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। પૂણામાં દબાઈને મારું મોઢું નાક બધું દબાઈ દીધું એક હાથે, ને એક હાથમાં છરો હતો એ ગળા પર મૂકેલો, એમ કે તમે જે કે પહેરેલું હોય તે આપી દેવું બધું। એટલે હું તો ગભરાઈ ગઈ એકદમ। પહેલા તો મને સમજ જ નહીં પડે કે આ બધું શું થતું છે। પછી તે જે પહેરેલો હતો તે કાઢીને આપી દીધું, બુટ્ટી બંગડી। પછી હું બાથરૂમમાંથી બહાર આવી એટલે પછી બહાર સેટી પર બેસીને પછી ત્યાં અમારા હાથ બાંધી દીધા, ને પછી એમ કે હવે પહેલાં ચાવી હોય કબાટની ચાવી, જ્વેલરી, કેશ જે કંઈ હોય તે બધું આપી દેવું એમ કે। એટલે પછી ચાવી આપવી પડી, હું ગભરાઈ ગયેલી એકદમ, ને એ લોકો 3 જણા, અમે એકલા જ, હું ને કામવાળી। એટલે પછી ચાવી આપી દીધી, એને બધું કબાટ ખોલીને અંદરથી બધું કાઢી લીધું, કેશ હતા। આ લૂંટારુઓએ કામવાળી મહિલાને ડરાવવા માટે આંગળી પર ચાકુ મારીને થોડી ઈજા પહોંચાડી હતી। આ લોહી જોઈને ડરેલા વૃદ્ધાએ પોતાની પાસે રહેલા તમામ હથિયારોને રોકડ રકમ ત્વરિત આપી દીધી। આ ઝડપાયેલા 4 લૂંટારુઓની ટોળકી પાસેથી વલસાડ પોલીસે દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મૂળ મહારાષ્ટ્રનો વિશાલ ઉર્ફે ડીજે કામલે થોડા સમયથી વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહીને કલર કામ કરે છે। થોડા સમય પહેલા જ વિશાલ કોમ્પ્લેક્સમાં કલરનું કામ કરનારો વિશાલ વૃદ્ધા એકલા રહેતા હોવાનું જાણ્યા બાદ લૂંટનો પ્લાન ઘડ્યો હતો। આ 4 ઈસમોએ લૂંટ પહેલા થોડા દિવસો સુધી રેકી કર્યાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું છે। 3 જેટલા અજાણ્યા ઈસમો ફ્લેટમાં ઘૂસી અને ફ્લેટના જે માલિક જે બહેન છે એ અને એમના કામવાળા એ બેને બંધક બનાવી ચપ્પુની એણે લૂંટ કરી અને સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાના ઢોળવાળી બંગડી, 2-3 નાની ચાંદીની મૂર્તિ, મોબાઈલ અને ₹60,000 એમ કુલ 3,86,000નો મુદ્દામાલ છે એ લૂંટીને જતા રહ્યા હતા। અને આ દરમિયાન તેઓએ ચપ્પુ બતાવતા જે કામવાળી બહેન હતી એને આંગળીમાં ઈજા થઈ હતી। લૂંટ કરીને ભાગતી વખતે તેઓએ ફરિયાદી બેન અને જે કામવાળી હતી એને ઓઢણી અને જે રૂમાલ આવે ઘરમાં એનાથી બાંધીને ભાગી ગયા હતા। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ એલસીબી તથા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની જે ટીમોને કામમાં લગાડતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે
પોલીસે 4 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા. વલસાડ પોલીસે ઝડપાયેલા ચારે લૂંટારૂના ગુનાહિત ભૂતકાળની તપાસ હાથ ધરી છે. આ ગેંગમાં સામેલ વધુ કેટલાક સભ્યો હજુ ફરાર હોવાની શક્યતા છે. આ ટોળકી અગાઉ કેટલા ગુનાને ક્યાં ક્યાં આચર્યા તે અંગે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.